તમારે આ લુગર બોક્સ ક્રિકેટ વાત પર શું કહેવું છે? લુગર બોક્સ ક્રિકેટ ખરેખર એક અદ્ભુત છે અને આજે પહેલીવાર અમારા ગામે એસોસિએશનની ક્રિકેટ મેચનું આયોજન કર્યું છે અને એમાં બધાને મજા આવી. આજે 26/12/2025ના રોજ ગામની મેચની ફાઇનલ છે અને ફાઇનલમાં બધાએ જમણવાર રાખેલો છે તે એમાં બધાએ એન્જોય કર્યું અને ખરેખર આ 5 દિવસ લોકોએ, બાળકોએ અને મિત્રોએ ખૂબ મજાની મેચ બનાવી. આજે પહેલીવારના આયોજનમાં પણ અમને ખૂબ આનંદ થાય છે. લુગર બોક્સ ક્રિકેટ રમાણી રીતે તમને કેવું અભિપ્રાય લાગે છે? બહુ સરસ અભિપ્રાય હતો. છોકરાઓ પણ બહુ સરસ રમ્યા, આયોજન પણ સારું હતું અને બધી રીતે સરસ હતું. દર વર્ષે આવું આયોજન કરવું જોઈએ. અને અમે ટૂંકા ખાઈએ છીએ. બધાનો સાથ અને સરકાર ખૂબ જ અમને મળે છે. અને મારુતિ 11ની મેચ હતી એમાં વિનર ટીમ પવનપુત્ર, એના મેન ઓફ ધ મેચ કેતુલભાઈ. એસએમ પટેલ સાહેબ આવાજ આપો. બીજી એલિમિનેટર જે હનુમાન 11 અને કપિસ 11 બંનેમાં રમાયેલી, એમાં મેન ઓફ ધ મેચ જીગરભાઈ પટેલ. એમને ટ્રોફી આપશે મહેશભાઈ. ખૂબ જ મહેનત કરી છે જીગરભાઈએ આપણા બોક્સ ક્રિકેટ માટે. બીજી એલિમિનેટર ક્વોલિફાયર મારુતિ 11 અને હનુમાન 11. એમાં હનુમાન 11 જીતેલા, એમાં પ્રદીપભાઈ મેન ઓફ ધ મેચ. જે છેલ્લી આપણે ફાઇનલ રમાઈ હનુમાન 11 પવનપુત્ર 11, એમના મેન ઓફ ધ મેચ કેતુલભાઈ પટેલ. રોનકભાઈ આપશે. હવે આખી ટુર્નામેન્ટમાં જે સારું રમ્યા હોય, જેને સૌથી વધારે રન માર્યા, બેસ્ટ બેટ્સમેન કેતુલભાઈ ફરીથી રવિભાઈ સ્પોન્સર. હાઈટના નીચે છક્કા બહુ મારે છે કેતુલભાઈ. 2 સેન્ચુરી કેતુલભાઈ. બેસ્ટ બોલર આખી ટુર્નામેન્ટમાં બેસ્ટ બોલર મારુતિ 11 નો રુદ્ર. કિરણભાઈ ટ્રોફી આપશે. બેસ્ટ બોલર જેને સૌથી વધારે વિકેટ લીધી, ઓછા રન આપ્યા. મેન ઓફ ધ સિરીઝ જેને સૌથી વધારે રન માર્યા, સારી બોલિંગ નાખી, સારી ફિલ્ડિંગ કરી, સારી વિકેટ લીધી, એવા ફરીથી એકવાર કેતુલભાઈ. કમલેશભાઈ આવી જાઓ. વચ્ચે બહુ મહેનત કરીને ફાઇનલમાં આવેલા, દરેક ટીમને હરાવીને પણ આખરી મુકામ પર થોડા પાછા પડી ગયા. એવા રનર્સ અપ ટીમ
હનુમાન 11 બધા ખેલાડી આવી જાઓ. એમના આપણે ટ્રોફી અરવિંદ કાકા છે. બોલો બજરંગબલી દાદાની બોલો ડુંગરના બોલા હનુમાન દાદાની. હવે આપણે વાળી આવે છે ચેમ્પિયન ટીમ, જે દરેક ટીમને પાછળ આપીને હાર આપીને જીતીને આગળ વધી ચેમ્પિયન બની એવી પવન પુત્ર 11 દરેક છોકરા બહુ જ મહેનત કરી છે. ખૂબ જ સારું આયોજન કર્યું. તમારા બધાનો ખૂબ જ સાથ સહકાર મળ્યો. બધા પ્રેક્ષકો જોવા આવ્યા. અમને પણ મજા આવી રમવાની. અમને પણ રમવાની મજા આવી. વડીલોનો અમને સારો એવો સાથ સહકાર મળ્યો. બધા જે સ્પોન્સર છે તે બધાનો ખૂબ આભાર માનીએ છીએ. આપણે સારો સાથ અને સહકાર આપ્યો. આવો દર વર્ષે આપણે કરવા માંગીએ છીએ. આપણા તો બને એટલા વધારે ખેલાડીઓ જોડાય અને આપણને સાથ સહકાર મળે. હવે હું શાંતિ કાકાને કહીશ કે આના વિશે થોડા બે શબ્દો અને અમને સલાહ સૂચન આપે થોડા. અમને આવો સાથ સહકાર મળતો રહે એવી વિનંતી છે. આપણે તાળીઓથી વધારીએ. આ જે આયોજન કર્યું છોકરાઓએ એનાથી એકબીજા છોકરાઓની ઓળખાણ થશે. કુટુંબના નામ, સરનામા, શું ધંધો કરે છે એ બધી ઓળખાણ થશે અને એનાથી એકબીજાને જીવનમાં ઉપયોગી થાય. મેઇન ઉદ્દેશ આપણો આ જ છે કે બધા છોકરાઓ એકબીજાને ઓળખે. કોઈ વરાસર રહેતું હોય, કોઈ આમ રહેતું હોય અને એકબીજાનું નામ પણ ખબર ના હોય. પણ આ આયોજન કરવાથી દર વર્ષે આપણે આવું આયોજન કરીશું અને અમારો વડીલોનો સાથ સહકાર તમને રહેશે. પણ આપણે એક કુટુંબ ભાવનાથી અને આપણા ગામનું નામ આગળ આવે અને આમાંથી એક બે ખેલાડી સિલેક્ટ થઈને રણજી ટ્રોફીમાં કંઈ જાય તો એના માટે આપણે એમને શુભેચ્છા પાઠવીએ. અને દર વર્ષે આવું કરજો અને કુટુંબ ભાવના કેળવજો. મિત્રો એકબીજાને કામ આવજો. ધંધો હોય તો ધંધો, અભ્યાસ હોય તો અભ્યાસ, એનું શેરિંગ કરજો અને એકબીજાનો લાભ લેજો અને બધા મળી આમથી આનંદથી આયોજન કરજો. થેન્ક યુ વેરી મચ. આપણા મેન સ્પોન્સર, ટુર્નામેન્ટના મેન સ્પોન્સર મહેશભાઈ અને અરવિંદ કાકા, વિશાળ ગ્રુપ, એમને હવે કહીશ કે બે શબ્દો આપણને સલાહ સૂચન આપે. કંઈ અમારાથી ભૂલ થઈ હોય તો પણ કે અરવિંદભાઈ, કંઈ સુધારો વધારો કરવો હોય તો પણ કે અરવિંદભાઈ. આ તમે બધું કર્યું બહુ, અમે બી જોવા આવ્યા, મજા આવી ગઈ. અને દર વર્ષે આવું કરતા રહો અને અમારો સાથ સહકાર તમને મળતો રહેશે. આજના યુવાનોએ જે આજે શરૂઆત કરી છે, આપણો પહેલું વર્ષ છે. એ પહેલા વર્ષમાં બહુ તમે સારું રમ્યા. હું પહેલી જ વખત આવ્યો અત્યારે, પણ એવું લાગ્યું કે હું જેટલા દિવસ તમારા હતા પૂરેપૂરા દિવસે અહીંયા આવ્યો હોય તો બહુ મજા આવી જાય. અને આગળ બી તમે આવતા વર્ષે બી ચાલુ રહે તમારું. અને સારું એવું 10 દિવસો તો 10